નકશી શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. ફરિયાદીની આંક એકની ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદી વેપારી છે અને તેઓએ એક ફ્લેટ ખરીદવાનું નક્કી કરેલું. આ કામના આરોપી અને ફરિયાદીના કોમન મિત્ર સતીશભાઈ રૂંઘાણી મારફતે ફરિયાદી આરોપીના સંપર્કમાં આવેલ. આ કામના આરોપી લેન્ડ ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. આ કામના આરોપીએ ફરિયાદીને નફો મેળવવા માટે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા જણાવેલું અને ફરિયાદીએ આરોપીના વિન્ડસર વુડ નામના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવાનું નક્કી કરેલું. આ કામના આરોપીએ અલગ અલગ પ્રોપર્ટી જોવા ઉપર રાજકોટ સિટી અને બીજી અલગ અલગ જગ્યાઓ રાજકોટ નજીકમાં આવેલી છે. આ કામના આરોપીએ જોવા ઉપર મુકામે લો રાઇઝ બિલ્ડિંગ બાંધી અને લેન્ડ ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન કરવાનું નક્કી કરેલું. આ કામના આરોપીએ વેચનાર તરીકે ફ્લેટ ખરીદનારને ફ્લેટ ખરીદવા માટે જાહેરાત મારફત ખરીદનારને આમંત્રણ આપ્યા. આ કામના આરોપી હંમેશા તેના બિલ્ડિંગ બાંધવાના વિકાસ માટે નાણાકીય જરૂરિયાત રહેતી અને ખરીદનારને શરૂઆતના તબક્કે ફ્લેટ બુકિંગ કરાવવા ડિસ્કાઉન્ટની ઓફર કરતા હતા. આ કામના આરોપીએ ફરિયાદીને વિશ્વાસ અને વચન આપી એવું જણાવેલ કે આ પ્રોજેક્ટ 24 મહિનામાં પૂરો થઈ જશે અને એવી બાંહેધરી આપી જો કોઈ કિસ્સામાં લેન્ડ ડેવલપમેન્ટ બિલ્ડિંગ કામકાજ જણાવેલ સમયમર્યાદામાં પૂરું ન થાય તો ફરિયાદી તેના બુકિંગની રકમ ચેક દ્વારા પાછી મેળવી શકશે. આરોપીની ટેન્ડન્સી મુજબ અને આરોપીએ આપેલ વિશ્વાસ મુજબ ફરિયાદી અને આરોપી વચ્ચે એગ્રીમેન્ટ થયેલું. આ કામના આરોપીએ 2013ના વર્ષમાં જિલ્લો સુરેન્દ્રનગર સબ ડિસ્ટ્રિક્ટ તાલુકા ચોટીલા ગામ જીવાપર સર્વે નંબર 37 એગ્રીકલ્ચર લેન્ડ આરોપીએ નક્કી કર્યા મુજબ સદરહુ એગ્રીકલ્ચર લેન્ડ ખરીદવાનું નક્કી કરેલું અને તેને નોન એગ્રીકલ્ચર કરવા પરમિશન તારીખ 10/7/2013ના મેળવેલ. ત્યાર પછી આરોપીએ સદરહુ લેન્ડ આંશિક વિકાસ કરવાનું નક્કી કરેલું અને તે મુજબ આરોપીએ અલગ અલગ મંજૂરી લીધેલ અને ઘણા લોઅર લાઇઝ બિલ્ડિંગ સર્વે નંબર 37 પૈકીમાં ગામ જીવાપરમાં શરૂ કરેલું. 2013ના વર્ષમાં આરોપીએ ગ્રામ પંચાયતમાંથી પણ પરમિશન મેળવેલ અને ત્યાર પછી બધી પરમિશન મેળવી આરોપીએ અલગ અલગ 8 બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન શરૂ કરેલું. આરોપીએ સદરહુ 8 બિલ્ડિંગને અલગ અલગ નામ આપી આ પ્રોજેક્ટને વિન્ડર વુડ નામ આપેલું. ત્યાર પછી આરોપીએ પોતાની ટેન્ડન્સી મુજબ ખરીદનાર અને રોકાણ કરનારને તેના ખાનગી અને જાહેર સ્ત્રોત મારફત શોધ કરેલી. આરોપી જાણતા હતા કે જમીન ડેવલપમેન્ટમાં દરેક વ્યક્તિ તેના પર વિશ્વાસ મૂકી અને લાંબા સમય સુધી વ્યાજ વગર નાણાં રોકશે.